બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય। આ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે। આ ભ્રાંતિના ભરિયા ભવ ભવ ભટકે, સતગુરુ વિના તાળા કોણ ખોલે। આ દિલ દરિયામાં અખંડ દીવો દેખા વિના મારું મન ડોલે। તો કે એ કયા દીવાની વાત કરી છે? તો કે દિલ દરિયામાં અખંડ દીવો, એમાં તો વાઇટ દિવેલ કે જ્યોતિ, વાઇટ દિવેલ વગરની જ્યોતિ પ્રગટે છે, એ જ્યોતિની વાત કરી છે। બીજી જ્યોતિ આપણે જે ભૌતિકમાં આપણે કરતા હોય એ જ્યોતિ તો ઘડીક થાય તો બુઝાઈ જાય છે, અને એમાં વાઇટ દિવેલ કોડિયું બધું જોઈ છે તો જ એ જ્યોતિ થાય છે અને ઘડીકમાં બુઝાઈ જાય છે। પણ આ તો અખંડ દીવો, અને એ બુઝાતો ક્યારેય નથી, એ અખંડ રહે છે, એનું અસ્તિત્વ અખંડ છે। એ દેખાવીના મારું મન ડોલે, ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે। આપણને ભ્રાંતિ થઈ છે, મોટામાં મોટી ભ્રાંતિ કઈ છે? ભ્રમ કયો છે? તો કે આપણને જીવપણું છે, એ મોટામાં મોટો ભ્રમ છે। અને આ ભવો ભવ આપણું ભટકણ એટલા માટે જ છે, કારણ કે આપણને જીવદશા છે, જીવદશા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું જન્મ અને મરણ ચાલુ રહેશે, અને ભવો ભવ ભટકણ ચાલુ છે, ભટકણ મળતું નથી। પણ જો આ કોઈ એવા સતગુરુના શરણે જઈને તો સતગુરુ મહારાજ આપણને આ જીવદશામાંથી મુક્ત કરી દેશે અને ભવો ભવનું ભટકણ મટાડી દેશે। એટલે આપણને જીવદશા આવી ગઈ છે, એટલે આપણને આ બધી ભ્રાંતિ થાય છે અને ભટકણ આપણું મળતું નથી। એટલે કીધું કે અજામતીન સિંહ થયો, પોતે તો પોતાને જોયો। જેમ વાદળ સૂર સુપાયો રે, સૂર તાં તો લેરા લેશે। અજામતીન સિંહ થયો એમ કેમ કીધું છે? તો કે આપણને એક દ્રષ્ટાંત છે, એક સિંહનું બસું હતું ને, એ જંગલમાં એની મા સાથે રખડતું હતું, અને ત્યાં બકરાનું ટોળું હતું, તો બકરાના ટોળામાં એ બચ્ચું ભૂલું પડી ગયું અને બકરાની માફક એ રહેવા લાગ્યું, અને પછી પોતાને બકરું માનવા લાગ્યું, કારણ કે એ નાનું હતું, હજી અબૂધ હતું, ત્યાં એ બકરા ભેગું રહેવા માંડ્યું, એટલે એને એમ થયું કે હું બકરું છું, અને બકરાની માફક હાલે ચાલે, ખાવું પીવું એ બકરાની જેમ બધી એની ક્રિયા ચાલુ થઈ ગઈ। અને પછી એક થોડા સમય પછી એક સિંહ એને ભાળી ગયો ટોળામાં, સિંહના બચ્ચાને, એટલે સિંહને એમ થયું, બધાય બકરા ભાગવા માંડ્યા સિંહને ભાળીને, એટલે સિંહને એમ થયું કે એક આ બસું ધીમે ધીમે દોડતું હતું અને એ પણ ભાગવા લાગ્યું, સિંહને જોયો, એટલે સિંહ કે આ બસું સિંહ છે તો એ સિંહને જોઈને ભાગે છે કેમ? એટલે એણે પછી બસાને ઊભું રાખીને એને પૂછ્યું કે તું તો સિંહ છો, તો તું મને જોઈને ડરે છે કેમ? તું ભાગવા કેમ લાગ્યું? તો કે હું સિંહ નથી, હું બકરું છું। એટલે સિંહે કીધું કે તું સિંહ છો, તું બકરું નથી। એટલે પછી એને માયનામાં આવતું નહોતું, કારણ કે પોતાને તો એવી ભ્રાંતિ બંધાઈ ગઈ હતી, એવો ભ્રમ થઈ ગયો હતો કે હું બકરું છું। પછી એક સરોવર નદીના કાંઠે લઈ ગયો અને એને દર્પણ બતાવ્યું, એનું પ્રતિબિંબ દેખાણું એમાં, અને કીધું કે જો તું બકરું નથી, તું સિંહ છો। પછી એને પોતાના સ્વરૂપનું ભાન થયું કે હું બકરું નથી, હું સિંહ છું। એમ આપણને જીવદશા આવી ગઈ છે, આપણે શિવ સ્વરૂપ જ હતા, પણ જીવદશા આવી ગઈ છે, બધા આવરણ આપણામાં આવતા ગયા। પહેલું આવરણ તો મોટામાં મોટું છઠ્ઠી, પછી નામ આપવામાં આવ્યું, જે દેહનું નામ છે એ નામ આપ્યું, એટલે એ પહેલું આવરણ થયું। પછી નાત જાતના શુકન અપશુકનના વાર કવારના આ બધા આવરણ આવતા ગયા, અને પોતાનું સ્વરૂપ ઢકાઈ ગયું, પોતાનું સ્વરૂપ એ ભૂલી ગયો। પણ એ કોઈ એવા સતગુરુના શરણે જાય ને, એટલે એ સતગુરુ છે ને એ તારું અસલ સ્વરૂપ બતાવે છે, અને જીવમાંથી શિવ બનાવી દેશે। તું શિવ જ હતો, પણ તું તારું સ્વરૂપ ભૂલી ગયો હતો। એટલે નરસિંહ મહેતાએ કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિધવિધ રસ ના કરી અનેક રસ લેવાને કાજે, શિવ હતો એને જીવ થયો એ જ આશે।
એટલે આ શિવ જ હતો, પણ પાછો આ બધોય રસ, અનેક પ્રકારના રસ લેવાને કાજે બધું આવરણ આવ્યા ને રસ લેવા માંડ્યો, રસો પશો થઈ ગયો. એટલે એ શિવ હતો, એનો જીવ બની ગયો. પણ કોઈ એવા સમર્થ સદગુરુ મળી જાય તો તારા આ તનની ભૂમિકા સોડાવી દે, મનની ભૂમિકા સોડાવી દે અને તારા નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી દે. અને પછી કહેશે કે તું જીવ નથી, તું શિવ છો, તું દેહ નથી, તું આ દેહમાં રહેવાવાળો છો, તું શુદ્ધ સચિદાનંદ સ્વરૂપ, તું પોતે છો. અને પછી આપણે આ દેહ, કારણ કે આ ઘરમાં હું રહું છું ને, તો હું એમ કહી ન શકું કે હું ઘર છું, હું આ ઘરમાં રહેવાવાળી છું. એમ આ દેહમાં રહેવાવાળો પરમાત્મા છે ને, એ દેહ નથી, દેહથી પર છે. એ તો આ ગુણ છે, આપણે જે કાર્ય કરીએ છીએ ને એ ગુણ છે. પણ પરમાત્મા તો નિર્ગુણ છે, એને કાંઈ લાગતું વળગતું નથી, એને કોઈ પ્રકારનું વળગણ રહેતું નથી. એ નિરાળો છે, એ નિરંજન છે, નિરાકાર છે. આપણે તો છે ને કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તું જે મને જોવે છે ને એ હું નથી. કારણ કે તું તો મારા આ શરીરને જોવે છે, દેહને જોવે છે, પણ હું તો એનાથી પર છું. હું દેહમાંય છું, ઘટમાંય છું, બહારય છું ને ભીતરય છું. કારણ કે પરમાત્મા તો વ્યાપક છે, વ્યાપક અદ્ભુત શક્તિ છે. કોઈ એમ એક ઠેકાણે ઠેરાવી ન કહી શકે કે અહીંયા પરમાત્મા છે. કારણ કે નરસિંહ પ્રહલાદને એના પિતા હિરણ્યકશ્યપે કીધું કે જ્યારે પ્રહલાદ નારાયણ નારાયણનો જપ જપતા ને, એટલે પ્રહલાદને કીધું કે તારો નારાયણ ક્યાં છે એ મને દેખાડ. એટલે પ્રહલાદે કીધું, શું કીધું? તો કે મારો નારાયણ ક્યાં નથી એમ કયો, ક્યાં છે એમ નહીં, છે એમ કહું તો દ્રેતપણું થયું અને તો ગાલી થઈ. પણ મારો પરમાત્મા ક્યાં નથી, મારો પરમાત્મા તો જ્યાં જોઉં ત્યાં સ્થાવર જંગમ સભર ભર્યો છે. સ્થાવર કહેતા જે સ્થિર વસ્તુ છે એ સ્થાવર છે, અને જંગમ કહેતા જે હરતું ફરતું છે એ જંગમ છે. પરમાત્મા તો અણુથી માંડીને મેરુ સુધી, કીડીથી માંડીને હાથી સુધી, જ્યાં જોવો ત્યાં પરમાત્મા છે. પણ પોતાના સ્વરૂપ ભૂલી ગયો તો, એટલે એ જીવદશામાં આવી ગયો તો. જેવી રીતે વાદળા આવી ગયા હોય સૂર્ય આડા, તો વાદળા ઢકાઈ જાય છે, વાદળા દેખાતા, સૂર્ય દેખાતો નથી. પણ જો વાદળા હટી જાય એટલે સૂર્યનો ચોખ્ખો પ્રકાશ થાય છે. એમ આમાં જે પરમાત્મા છે ને, જે ચેતના છે, જે તત્વ છે, એની આડા આવરણ હટી ગયા છે, એ દૂર થઈ જાય એટલે સ્વયં ચોખ્ખો પ્રકાશિત છે. એને પછી એમાં અજ્ઞાનરૂપી આવરણ હટી જાય એટલે જ્ઞાનરૂપી પ્રકાશ થઈ જાય છે. એટલે કીધું કે સાંદા સૂરજનો પ્રકાશ, નવલખ તારા તે નિપાસ, પવન પાણીનો પ્રકાશ, સૌ લોક કરે તેની આશ. આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ હોજી. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ હોજી. આ બધે પવન પાણીનો જ પ્રકાશ છે. જ્યાં જોવું ત્યાં પવન, જો પવન એવું તોય નામ છે, પાણી એવું તોય નામ છે, સાંદો સૂરજ, અને સૌ લોકો એની જ આશા કરે છે. કોની? તો કે પરમાત્માની. કારણ કે દરિયો છે એમાં લહેર ઉત્પન્ન થાય છે, તો આપણને લહેર દેખાય, તો દરિયો દેખાતો નથી. પણ લહેર ઉત્પન્ન શેમાંથી થઈ? તો કે દરિયામાંથી. અને સમાય છે શેમાં? તો કે દરિયામાં. તો એ પાણી જ હતું. દરિયા સમુદ્ર સમાન જ છે, સમુદ્ર જ છે, પણ એમાંથી લહેર, તરંગો ઉત્પન્ન થયા, લહેર ઉત્પન્ન થઈ એટલે આપણને લહેર દેખાય છે. પાણી, દરિયો દેખાતો નથી, પણ એ લહેર સમાતાની સાથે જ દરિયો ચોખ્ખો દેખાય છે. પવન છે, પવનમાંથી વંટોળિયો થયો, તો પવન જ છે, પણ એ આટી છૂટી જતા પાછો પવન છે. એવી રીતે આપણા પરમાત્મા જ છે, પણ પરમાત્મામાંથી બધું આ બધું જીવ દશા ઊભી થઈ અને આવરણ આવ્યા એટલે આપણને ભ્રાંતિ થઈ. પણ એ બધું મટી જતા પાછો તું શેમાંથી ઉત્પન્ન થયો તો, અને પાછો શેમાં સમાય છે? તો કે આપણે પરમાત્માના જ અંશ થઈ અને પાછા પરમાત્મામાં જ સમાવાનું છે. અને આવા સદગુરુ મળે ને, તો શું કીધું કે એવા પૂરા સદગુરુ મળે.
તો પ્રેમ થકી મળીએ. પૂરા સદગુરુ કેમ કીધા? તો કે જે પૂર્ણ છે, જેણે બ્રહ્મનું જ્ઞાન થયું છે, જેણે બ્રહ્મ સાથે નિષ્ઠા બાંધી છે, જેનું બ્રહ્મ ક્ષેત્ર છે ને એ બ્રહ્મનું જેનું છે. આ દેહ છે ને એ ક્ષેત્ર છે અને પરમાત્મા છે ને એ ક્ષેત્રજ્ઞ છે. એટલે પરમાત્માની સાથે જેણે પોતાનું બંધન બાંધ્યું છે, પોતે પરમાત્મામય બની ગયા છે, એવા પૂરા સદગુરુ કીધા. અને ગુરુ તો ઘણાય છે, પણ બધાને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. ઘણાય આપણને કર્મકાંડમાં નાખે છે અને ઘણાય કર્મકાંડમાંથી છોડાવે છે, પણ જે કર્મકાંડમાં નાખે એ ગુરુ અને બંધનમાંથી છોડાવે એ સદગુરુ. સદગુરુ તો બંધન મુક્ત કરાવે છે, એ બંધનમાંથી છોડાવે છે. સદગુરુ ક્યારેય બંધનમાં નાખતા નથી. અને આ બંધન છૂટે ને ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યાં સુધી જ્ઞાન થતું નથી. ગમે એટલું પથ્થર ઉપર પાણી રેડો પણ ક્યાંય પથ્થરને કાંઈ અસર થતી નથી. પણ એનું જ્યારે કર્મ પૂરું થાય ને પછી સદગુરુના શરણે જાય, કર્મ પાકે ને તઈ એને સમજાય અને પછી એને કોઈ પ્રકારનું કર્મ રહેતું નથી. કારણ કે ગુરુ મહારાજ અકર્તા બનાવી દેશે, પછી એને કર્મ બંધન રહેતું નથી. પછી કર્મ કરવા છતાંય કર્મ રહિત રહે છે. એટલે એક વાલ્મીકી ઋષિ હતા ને, એને ઘણી ચોરી જારી લૂંટફાટ બધુંય કરતા. પછી એક વખત એને નારદ મુનિ મળ્યા અને નારદ મુનિએ કીધું કે તમે તું આ બધુંય લૂંટફાટ ચોરી કરે છે તો એનું કર્મનું ફળ બધાય ભોગવશે? તો કે બધાય જ ભોગવે ને. એ કે હું ઘેરે બધું જે કામીને લઈ જાઉં છું એ બધાય ખાય છે અને બધાય એના ભાગીદાર હોય, એટલે કે પૂછી આવી જા ઘેરે. એટલે વાલ્મીકી વાલ્યો લૂંટારો ઘેરે પૂછવા ગયા. એટલે એની પત્નીએ, એના બાળકે, એની માએ બધાએ ના પાડી. એ કે તમારી ફરજ છે ઘરમાં કામીને લાવવાની અને અમારી ફરજ છે ઘરમાં ચલાવવાની. તો તમે જેટલું લાવશો એટલું ખાવું. અમે એમ નથી કહેતા કે તમે ચોરી કરીને લાવો, તમે નીતિથી જેટલું ઓછું લાવશો તો ઓછું ખાવું. એટલે ત્યાંથી વાલ્મીકી ઋષિ પલમાં ઋષિ બની ગયા. એને જ્ઞાન થઈ ગયું અને ચોરી જારી લૂંટફાટ આ બધાય ધંધા એણે બંધ કરી દીધા. કારણ કે જે કર્મ કરે છે ને એનું ફળ એને જ ભોગવવું પડે છે. જે ખાય એનું પેટ ભરાય અને જે કર્મ કરે એ ફળ એને જ મળે. પછી એ સારા કર્મનું હોય તોય ભલે ને માઠા કર્મનું હોય તોય ભલે, કારણ કે પોતપોતાને ફળ પોતે એ બધું ભોગવવું પડે છે. અને પછી એ સદગુરુના શરણે જાવ ને એટલે ગુરુ મહારાજ કર્મ રહિત બનાવી દેશે, અકર્તા બનાવી દેશે. એટલે લોયણે કીધું કે જીરે લાખા કરતાપણાને કોરે મેલી અને અકર્તાના ઘરમાં આવવું. કરતાપણાને કોરે મેલી, અને આ તો અકર્તાનું ઘર છે, અહીંયા કર્મકાંડ કાંઈ લાગતું નથી. તો નિરાળા છે કર્મકાંડ. તો આપણે પહેલાં જે નહોતી ખબર એટલે દેહથી બધુંય મન બધુંય લઈ જાય, અહીંયા દેહને દોડીને જવું પડતું હતું. પણ પછી તો એ જાતું જ નથી, મનને વાળી દીધું, મનને સદગુરુના શરણમાં વાળી દીધું. એટલે કીધું કે મનના અક્ષર તો અવળા થયા રે, વશે લગાડો કાનો એક રે સાહેલી, સતગુરુ મળે તો સમજાય છે. મનના અક્ષર અવળા, તો કે મનનો અવળો અક્ષર કરો ને એટલે નમ થાય. અને વશ્ય ગુરુ મહારાજે એક કાનો લગાડી દીધો. કે પછી કાનો એટલે કે આપણે હું અને હરી બે આપણે જુદા દેખાતા હતા, આપણને બે જુદા ભાસ થતો હતો કે આપણે હું જુદો છું ને પરમાત્મા જુદા છે. પણ ગુરુ મહારાજે કીધું કે એ અંતર હટાવી દીધું, હું અને હરિ વચ્ચેનું અંતર હટાવી દીધું ને એક કાનો, એક જ પરમાત્મા એ ન ને મની વચ્ચે એક કાનો લગાવી દીધો. એટલે નામ થઈ ગયું. નામ છે એ જ નામ જ કાશી ને નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. આ નામમાં બધું આવી જાય છે. ચારેય તીર્થના ધામ કયો તોય ભલે અને પરમાત્મા કયો તોય ભલે, એ એક નામ છે. અને એ નામ મનને અવળું અક્ષર કરીને નામ કરી દીધું. અને આ નામ જ સર્વ વ્યાપક છે. સહસ્રાસરમાં નામ વ્યાપ છે, નામ વ્યાપકમાં નામ છે. નામ વગરનો કોઈ ઠાલો ઠામ નથી. બોલો સત્ય ગુરુ મહારાજની જય.